નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ટીવાયબીએ સોશિયોલોજી સામાજિક વિચારકોમાં આપણે વાત કરીએ છીએ ઓગસ્ટ કોમ્પની થિયરીઝ, એના થોટ્સ, એણે આપેલું કન્ટ્રીબ્યુશન ઇન ધ સોશિયોલોજી. સમાજશાસ્ત્રમાં એનું જે ફેમસ એનો જે ખ્યાલ છે એનું નામ છે પોઝિટિવિઝમ. ગુજરાતીમાં કહેવાય છે એને પ્રત્યક્ષવાદ. લાસ્ટ જે આપણો મુદ્દો હતો એ જ મુદ્દાને હવે આપણે પ્રશ્ન તરીકે થોડોક ચર્ચા કરવાનો છે, કારણ કે પરીક્ષામાં પ્રશ્ન તરીકે પણ પૂછાય છે. પ્રત્યક્ષવાદ માનવતાના ધર્મ તરીકે. કે પ્રત્યક્ષવાદ છે એનો સાદો અર્થ આપણે શું કરીએ છીએ તો કે પોઝિટિવિઝમ મીન્સ સાયન્ટિફિક. સમાજનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે કરવો જોઈએ. સમાજના કોઈ પણ પાસાનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કરવો જોઈએ. ધાર્મિક વિચારો, કાલ્પનિક વિચારોથી વેગળા રહી વિજ્ઞાન છે એના દ્વારા, વિજ્ઞાનના દૃષ્ટિકોણથી સમાજમાં બનતી ઘટનાઓ અને સમાજ સાથે જોડાયેલા જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરવો જોઈએ. ધેટ ઇઝ ધ થીમ ઓફ પોઝિટિવિઝમ. પ્રત્યક્ષવાદની આ મુખ્ય કહી શકાય એવી થીમ અથવા એનું આ કેન્દ્રબિંદુ. હવે આપણે વાત કરવાની છે આજે જે આપણો લાસ્ટ મુદ્દો હતો કે ઓગસ્ટ કોમ છે એણે પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મ તરીકે ખરેખર તો રજૂ કર્યો. સૌથી પહેલાં જોવા જઈએ તો સૌથી પહેલાં જે કન્સેપ્ટ હતો એ શું હતો તો કે સાયન્ટિફિક, વૈજ્ઞાનિક રીતે અભ્યાસ, બરાબર. પણ પછી ઓગસ્ટ કોમ્ટે પ્રત્યક્ષવાદને ઇન્ટ્રોડ્યુસ કર્યો એઝ એ રિલિજન ઓફ હ્યુમેનિટી, માનવતાનો ધર્મ. કે ભાઈ આ વાસ્તવમાં ખરેખર શું છે તો કે આ માનવતાનો ધર્મ છે, આ માનવતાનો ધર્મ છે. એટલે પ્રત્યક્ષવાદ છે એને માનવતાના ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે એના સંદર્ભમાં જે કંઈ મુદ્દાઓ છે આપણે એની ચર્ચાઓ કરીએ, બરાબર. પહેલો હેતુ, ફોર એક્ઝામ્પલ, પ્રત્યક્ષવાદનો હેતુ શું છે તો કે માનવ સમાજના કલ્યાણનો હેતુ. હવે પહેલી આપણે વાત કરીએ ધર્મનો હેતુ શું. ધર્મનો હેતુ શું તો કે ધર્મનો હેતુ માનવ જાતનું કલ્યાણ. જો આ એનો મૂળભૂત હેતુ છે. કોઈ પણ ધર્મ હોય, પછી કોઈ પણ ધર્મ હોય, એ ધર્મનો મૂળભૂત હેતુ શું હોય તો કે માનવ જાતનું કલ્યાણ કરવું, માનવનું કલ્યાણ કરવું, સમાજનું કલ્યાણ કરવું. આ એનો મૂળભૂત હેતુ હોય, બરાબર. એની સામે જોવા જઈએ તો આપણા સમાજશાસ્ત્રનો હેતુ શું છે તો કે એ પણ આ જ છે કે સમાજશાસ્ત્ર છે એનો મૂળભૂત હેતુ આ જ છે કે ભાઈ સમાજની અંદર જે કાંઈ સમસ્યાઓ છે, સમસ્યાઓને ઓળખી એનું નિદાન કરી અને સમાજમાંથી સમસ્યાઓ ઓછી કરી અને સમાજ છે એને વધુને વધુ સુખાકારી આપી અને સમાજ અથવા સમાજમાં રહેતા માનવ જાતનું કલ્યાણ કરવું. તો સમાજશાસ્ત્રનો પણ આ હેતુ છે, ધર્મનો પણ આ હેતુ છે. હવે તમને એમ થાય કે વોટ ઇઝ ધ કનેક્શન બિટવીન પોઝિટિવિઝમ એન્ડ રિલિજન ઓફ હ્યુમેનિટી. માનવ જાતનું કલ્યાણ અથવા માનવતાનો ધર્મ અને પ્રત્યક્ષવાદ વચ્ચેનો સંબંધ શું તો કે તમે જો છેલ્લે જ તમે આપણે વાત કરી હતી, યાદ હોય તો તમને, કે ભાઈ પ્રત્યક્ષવાદ જે છે, બરાબર, એ પ્રત્યક્ષવાદ છે એની આખી થીમ શું છે. જો આ તમે સમજી લ્યો. અમુક વસ્તુ હું વારે વારે કહેતો હોઉં છું કે ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ટ્રાય ટુ ક્રિએટ અન્ડરસ્ટેન્ડિંગ. શું કામ તો કે અમુક વસ્તુ સમજવાની હોય, સમજી લો એટલે તમે પછી એના સાથે જોડાયેલા બધા પાસાઓને તમે ઓળખી શકો અથવા એને તમે સમજી શકો. હવે પ્રત્યક્ષવાદ એટલે શું જો હવે આપણે વન બાય વન જોઈએ આખું, એટલે તમને આખો પ્રશ્ન સમજાઈ જાય. બહુ શોર્ટ એન્ડ સિમ્પલ હું તમને એનો શોર્ટકટ આપું. પછી મુદ્દાઓની ચર્ચા કરીએ આપણે. પછી મુદ્દાઓ તમારે ખાલી યાદ રાખવાના રહે, તમને સમજાય જાય કે ભાઈ ચલો વોટ ઇઝ ધ રિલેશન બિટવીન પોઝિટિવિઝમ એન્ડ રિલિજન ઓફ હ્યુમેનિટી, બરાબર. હવે જો પ્રત્યક્ષવાદ એટલે શું તો કે
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમાજનો અભ્યાસ. સમાજમાં બનતી ઘટનાઓને, સમાજના વિવિધ પાસાઓને તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જુઓ. તમે વિજ્ઞાનને આગળ લાવો, વિજ્ઞાનથી તમે બધું જુઓ. ધાર્મિક વિચારો મૂકી દો. સમાજમાં કાંઈ સમસ્યા ઊભી થાય તો એ ભગવાનનો કોપ નથી. ઇટ ઇઝ અ સાયન્ટિફિક રીઝન. એની પાછળ કાંઈક વૈજ્ઞાનિક કારણ છે, એની પાછળ કાંઈક નિયમ કે કોઈ પ્રકારનો સિદ્ધાંત છે, કાંઈક કારણ છે, માટે એ વસ્તુ બની છે. તો પ્રત્યેકવાદ છે એ એટલે શું, એની થીમ શું છે, તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમાજનો અભ્યાસ કરવો. હવે કોઈ પણ વસ્તુનો જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. મેં કીધું કે ધાર્મિક દ્રષ્ટિકોણથી તમે કોઈનો વિચાર કરો તો તમને સાચું જ્ઞાન પ્રાપ્ત ન થાય, પણ તમે વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોવો કોઈ તત્વને તો તમે એનો સાચો ખ્યાલ મેળવી શકો, સાચું જ્ઞાન મેળવી શકો. અને સાચું જ્ઞાન મેળવાય તો સમસ્યાઓ ઓળખાય. આપણને કોઈ વસ્તુનું સાચું જ્ઞાન હોય તો આપણને ખબર હોય કે એમાં કઈ સમસ્યા છે. ડૉક્ટર છે એ જો એના દર્દીનું યોગ્ય નિદાન કરી શકે, સાચું નિદાન કરી શકે તો જ એને ખ્યાલ આવે કે એની સમસ્યા શું છે, એને કઈ સમસ્યા છે, ખરેખર કઈ સમસ્યા છે. ઘણીવાર આપણે માથું દુખવાનો પ્રશ્ન લઈને ડૉક્ટર પાસે ગયા હોઈએ, ડૉક્ટર શીખે તમને માથાની ટીકડી તરત નહીં આપી દે. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમારું નિદાન કરશે, સાચું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરશે, અને સાચું જ્ઞાન એને મળશે તો જ એ તમારી સાચી સમસ્યા ઓળખશે કે ભાઈ આનું માથું દુખે છે પણ વાસ્તવમાં એને શરદી છે, એની સમસ્યા કઈ છે, શરદી છે. માથું દુખવું એ તો એક લક્ષણ છે, બાય પ્રોડક્ટ છે, પણ વાસ્તવમાં સમસ્યા કઈ છે તો કે સમસ્યા શરદીની છે. તો સાચી સમસ્યા ધારો કે ઓળખી શકાય તો જ શું થાય તો કે તો જ સાચા ઉકેલો શોધી શકાય. એને ખબર પડી કે ભાઈ શરદીને કારણે માથું દુખે છે તો એ તમને શરદીની દવા આપશે, શરદી જશે, માથું પણ આપોઆપ દુખાવાનું બંધ થઈ જશે. તો સમાજનો તમે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરો તો તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. એને આપણે વૈજ્ઞાનિક જ્ઞાન કહીએ છીએ. અને વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે સાચી સમસ્યાઓને ઓળખી શકીએ, સમસ્યા પાછળ રહેલા કારણોને ઓળખી શકીએ, અને તો જ આપણે એના સાચા ઉપાયો શોધી શકીએ, તો જ આપણે એના ઉપચારો કરી શકીએ, અને એ રીતે આપણે માનવ જાતનું કલ્યાણ કરી શકીએ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે પ્રત્યક્ષવાદ એ માનવતાનો ધર્મ છે. તમે સમાજનો અભ્યાસ જો વૈજ્ઞાનિક રીતે કરશો તો તમને સમાજમાં બનતી ઘટનાઓ, સમાજના જુદા જુદા પાસાઓ, સમાજના જુદા જુદા તત્વો છે એનો તમને સાચું જ્ઞાન મળશે, વૈજ્ઞાનિક જ્ઞાન મળશે. તમે તો સાચી રીતે તમે એનો ઉપચાર કરી શકશો અને એ રીતે તમે માનવ જાતનું કલ્યાણ કરી શકશો. તો પ્રત્યક્ષવાદ છે બરાબર, એનો હેતુ શું છે તો કે માનવ જાતનું કલ્યાણ કરવું, સમાજનું કલ્યાણ કરવું, સમાજમાંનું સાચું જ્ઞાન મેળવી અને સમાજની સમસ્યાઓને સાચી રીતે ઓળખી એના ઉપચારો શોધી સમાજને સમસ્યાઓમાંથી મુક્ત કરવો. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ એ રિલિજન ઓફ હ્યુમેનિટી. માનવનું કલ્યાણ કરવાનો અંતિમ હેતુ છે, સમાજનું કલ્યાણ કરવાનો અંતિમ હેતુ છે, માટે કહેવાય છે કે આ માનવતાનો ધર્મ છે. બરાબર? તો આ રીતે તમે એનો અર્થ છે એ તમે સમજવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે? પછી બીજો નંબર, ફોર એક્ઝામ્પલ આમાંનામાં નંબર 2 મુદ્દો, બરાબર, બૌદ્ધિક અને નૈતિક નિયમોનું સંકલન. જો બૌદ્ધિક એટલે શું તો કે જ્ઞાન, નૈતિક એટલે શું તો કે સદાચારી વર્તન, અને આ બંને ભેગા થાય તો શું થાય તો કે સમાજનું કલ્યાણ.
જ્ઞાન અને સદાચારી વર્તન જો બે ભેગા થાય તો જ સમાજનું કલ્યાણ થઈ શકે. પોઝિટિવિઝમમાં આ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે બૌદ્ધિકતા અને નૈતિકતા જો ભેગી થાય તો જ સમાજનું કલ્યાણ થાય. પોઝિટિવિઝમ મીન્સ ટુ કમ્બાઇન intellectual and moral disciplines, moral and intellectual principles. જો બૌદ્ધિકતા અને નૈતિકતા ભેગી થશે, એટલે કે જ્ઞાન અને સદાચારી વર્તન જો ભેગું થશે તો જ સમાજનું કલ્યાણ થશે. તો પોઝિટિવિઝમ છે એણે આ બાબત ઉપર ભાર મૂક્યો છે કે સમાજની અંદર બૌદ્ધિકતા અને નૈતિકતા બંનેનું સંયોજન થવું જોઈએ, બંને છે એનું સંકલન થવું જોઈએ. બરાબર? ખાલી જ્ઞાન પણ ન ચાલે, ખાલી સદાચારી વર્તન પણ ન ચાલે. બરાબર? કોઈ વ્યક્તિ સારો હોય એની પાસે જ્ઞાન ન હોય તે નકામો છે. કોઈ જ્ઞાની હોય પણ એની પાસે સારું વર્તન કે સદાચારી વર્તન ન હોય તો એનો કોઈ ફાયદો નથી, અથવા સમાજને કોઈનો ફાયદો નથી. સમાજને ફાયદો ક્યારે થાય? તો કે વ્યક્તિમાં સદાચારી વર્તન પણ હોય અને વ્યક્તિમાં જેને કહી શકાય કે જ્ઞાન પણ હોય. ખાલી જ્ઞાની વ્યક્તિ પણ સમાજને કોઈ ઉપયોગી ન થાય, એમ ખાલી જેને કહી શકાય કે સારો કોઈ વ્યક્તિ હોય સદાચારી વર્તનવાળો એ પણ સમાજને કોઈ ઉપયોગી ન થાય. બે વસ્તુ હોવી જોઈએ. તો પ્રત્યક્ષવાદ છે એ આની ઉપર ભાર મૂકે છે. બરાબર છે? નંબર 3, ભૌતિક, બૌદ્ધિક અને નૈતિક શક્તિઓનું સંયોજન. જો પરિશ્રમ છે, ફોર એક્ઝામ્પલ ભૌતિક એટલે સંપત્તિ એટલે પરિશ્રમ, પછી બૌદ્ધિક છે ફોર એક્ઝામ્પલ તો એટલે શું? તો કે જ્ઞાન. એ ક્યાંથી આવે? તો કે ચિંતનથી. અને નૈતિક ધારો કે છે તો એ શું છે? તો કે નૈતિક શક્તિ. એ ક્યાંથી આવે? ફોર એક્ઝામ્પલ તો કે સ્નેહ, પરોપકારમાંથી. આ ત્રણેય ભેગું થાય તો સમાજને ફાયદો થાય. બરાબર? સંપત્તિ પણ જોવે, જ્ઞાન પણ જોવે અને નૈતિક શક્તિ પણ જોવે. એટલે પરિશ્રમ પણ કરવો પડે. ખાલી પરિશ્રમથી સમાજને ફાયદો થતો નથી. ચિંતન પણ કરવું પડે અને સાથોસાથ પરોપકાર છે એટલે કે સારી ભાવના પણ તમારા મનમાં રાખવી પડે. તો આ રીતે ભૌતિક, બૌદ્ધિક અને નૈતિક શક્તિઓનું સંયોજન છે એના ઉપર પણ અહીંયા ભાર મૂકવામાં આવેલો છે. પોઝિટિવિઝમ છે એના આ બધા જુદા જુદા મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ છીએ કે પોઝિટિવિઝમનો હેતુ શું હતો? તો કે માનવ કલ્યાણનો. બરાબર? પોઝિટિવિઝમ છે એને કોની ઉપર ભાર મૂક્યો? તો કે હમણાં આપણે વાત કરી પ્રમાણે કે બૌદ્ધિક અને નૈતિક તત્વોનું સંકલન થવું જોઈએ. તો એના ઉપર એને ભાર મૂક્યો છે. અને ત્રીજી બાબત એણે એ કરી છે કે સમાજમાં ભૌતિક એટલે કે સંપત્તિ, પછી જ્ઞાન અને નૈતિક શક્તિ, આ ત્રણેય વસ્તુ છે એનો વિકાસ થવો જોઈએ. આ ત્રણેય વસ્તુ ભેગી થશે તો જ સમાજ છે એનો અંતિમ વિકાસ છે એ શક્ય બનશે. બરાબર છે? તો આ રીતે એણે અહીંયા માનવતાના ધર્મ તરીકે પ્રત્યક્ષવાદને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે? નંબર 3 ફોર એક્ઝામ્પલ, નંબર 4 ન્યાય અને અહિંસાના મૂલ્યો. પ્રત્યક્ષવાદી સમાજ કોને કહેવાય? તો એની માટે થઈને એને બહુ સરસ વાત કરી છે ઓગસ્ટ કોમ્ટે. પ્રત્યક્ષવાદી સમાજ એટલે કેવો સમાજ? તો કે માનવતા આધારિત વૈજ્ઞાનિક સમાજ. જે સમાજમાં માનવતા કેન્દ્ર સ્થાને હોય, જે સમાજની અંદર વૈજ્ઞાનિક રીતે અથવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બધો અભ્યાસ કરવામાં આવતો હોય એને પ્રત્યક્ષવાદી સમાજ કહેવામાં આવે છે. અને જે પ્રત્યક્ષવાદી સમાજ હોય ત્યાં ન્યાય પણ હોય છે અને ત્યાં અહિંસાના મૂલ્યો પણ જોવા મળે છે. બરાબર? હિંસા છે એ હિંસા પ્રત્યક્ષવાદી સમાજમાં જોવા મળતી નથી. બરાબર? પછી અન્યાય છે એ પણ પ્રત્યક્ષવાદી સમાજમાં જોવા મળતો નથી. જે સમાજ પ્રત્યક્ષવાદી હોય એટલે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ્યાં બધું અવલોકન થતું હોય, અભ્યાસ થતો હોય અને જ્યાં માનવતા કેન્દ્રમાં હોય
તો એવા સમાજની અંદર ક્યારેક કોઈને અન્યાય પણ થતો નથી અને ત્યાં કોઈ દિવસ હિંસાઓ પણ થતી નથી. તો આ આખો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ છે એ ઓગસ્ટ કોમ્ટે આપેલો કન્સેપ્ટ છે. અને એના જે બીજા અન્ય મુદ્દાઓ છે એ આ રીતના આપણે અહીંયા દર્શાવી શકીએ. બરાબર છે. નંબર 5 અન્ય મુદ્દાઓ. બરાબર. એમાં પહેલી વાત કરી વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખો. બરાબર છે. પછી માનવતાની સેવા કરો, માનવતા કેન્દ્રમાં હોવી જોઈએ. બરાબર છે. પછી તો કે સમાન દ્રષ્ટિ રાખો. પછી માનવ કલ્યાણમાં ફાળો આપો. બરાબર. પછી ફોર એક્ઝામ્પલ બીજા ખાતર જીવો. અને લોકોને વિજ્ઞાનનું શિક્ષણ આપો. તો આ કેટલાક એના મુદ્દાઓ છે. વૈજ્ઞાનિક જ્ઞાનમાં એટલે કે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે મેઇન થીમ છે પ્રત્યક્ષવાદની એ છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરવાનો, વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવાનો હંમેશા આગ્રહ રાખવાનો. એટલે વૈજ્ઞાનિક જ્ઞાનમાં શ્રદ્ધા રાખો, ધાર્મિક જ્ઞાનમાં નહીં. બરાબર. એટલે ટૂંકમાં ઇન શોર્ટ જોવા જઈએ તો તમે ધર્મ કરતાં વિજ્ઞાનને મહત્ત્વ આપો. સાચું વિજ્ઞાન છે. આપણે ખરેખર ભગવાનની પૂજા કરીએ છીએ, ભગવાનના મંદિરો બનાવીએ છીએ, પણ ખરેખર જોવા જઈએ તો એકોર્ડિંગ ટુ પોઝિટિવિઝમ આપણે વિજ્ઞાનના મંદિરો બનાવવા જોઈએ અને આપણે વિજ્ઞાનની પૂજા કરવી જોઈએ. કારણ કે આજે આપણે જે કાંઈ સુખાકારી છે એ બધી કોને આભારી છે? આજે આપણે જે કાંઈ સુખ સગવડનો આનંદ લઈએ છીએ કોને આભારી છે? તો કે વિજ્ઞાન. વિજ્ઞાન ન હોત તો કદાચ આજે આપણે એટલા બધા સુખી ન હોત, આપણું જીવન એટલું બધું સરળ ન હોત. તો વિજ્ઞાન છે એમાં શ્રદ્ધા રાખો. ધર્મ કરતાં, ભગવાન કરતાં વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખો. ધેટ ઇઝ ધ મેઇન થીમ ઓફ પોઝિટિવિઝમ. પ્રત્યક્ષવાદની આ મુખ્ય કહી શકાય એવું આ કેન્દ્ર બિંદુ છે. પછી માનવતાની સેવા કરવાની. બરાબર. માનવતા મહત્ત્વની હોવી જોઈએ. સમાન દ્રષ્ટિ રાખો. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી. માનવ કલ્યાણ છે એનો અંતિમ હેતુ હોવો જોઈએ. જે કાંઈ છે એનાથી માનવ કલ્યાણ થવું જોઈએ. ધારો કે કોઈ સમાજમાં કોઈ નિયમ હોય તો એ નિયમથી માનવનું કલ્યાણ થવું જોઈએ, માનવનું અહિત ન થવું જોઈએ. એવો સમાજ હોવો જોઈએ. એવા સમાજના નિયમો, એવા રિવાજો હોવા જોઈએ. પછી બીજા ખાતર જીવવાનું રાખો. અને છેલ્લે શિક્ષણ આપવાનું છે તો વિજ્ઞાનનું શિક્ષણ આપો. લોકોને વિજ્ઞાનનું મહત્ત્વ સમજાવો. તો આ રીતે જો સમાજનો અભ્યાસ વિજ્ઞાનને ધ્યાનમાં રાખી અથવા વિજ્ઞાન દ્વારા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કરવામાં આવશે તો જ સમાજ અંગેનું સાચું વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત થશે, તો જ સાચી સમસ્યાઓ ઓળખાશે અને તો જ એના ઉપચારો શોધી શકાશે અને એ રીતે સમાજનું કલ્યાણ કરી શકાશે. તો આ રીતે પ્રત્યક્ષવાદ છે એ માનવતાનો ધર્મ છે એવું ઓગસ્ટ કોમ્ટે છે એને અહીંયા કીધેલું છે. થેન્ક યુ.